અને હવે ખૂબ જ રસપ્રદ સમાચારની વાત માત્ર ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં એવા અનેક આગાહીકારો છે કે જે વિવિધ વસ્તુઓના માધ્યમથી ચોમાસું કેવું રહેશે તેને લઈને આગાહી કરતા હોય છે। કોઈ પશુ પક્ષીઓને જોઈને વર્તારો કરે છે, કોઈ ગ્રહો કે નક્ષત્રોની ચાલ જોઈને વર્તારો કાઢે છે, પણ જામનગરના આમરા ગામમાં તો કંઈક અલગ જ માહોલ જોવા મળે છે। જામનગરના આમરા ગામમાં લગભગ છેલ્લા 400 વર્ષથી એક અનોખી પરંપરા જોવા મળે છે। અહીં અષાઢ મહિનાના પ્રથમ સોમવારે કૂવામાં 2 રોટલા નાખવામાં આવે છે અને આ રોટલા જે દિશામાં જાય તે ઉપરથી અનુમાન લગાવવામાં આવે છે કે આ વખતે ચોમાસું નબળું રહેશે કે સબળું, વરસાદ સારો રહેશે કે માઠો। આ વર્તારો અહીં રોટલાનો વર્તારો તરીકે ઓળખાય છે અને તેને નિહાળવા આખું ગામ એકઠું થઈ જાય છે। અમે તો આ વાત સાંભળીને પણ આપણને નવાઈ લાગે, પણ કહે છે કે પેઢી દર પેઢી અહીં આ જ રીતે વર્તારો જોવાની પ્રક્રિયા ચાલતી આવી છે। રલવાડીને ઘરે રોટલા બને, પછી વાણંદનો દીકરો લેવા આવે, પછી જ્યાં ઘરે સતવારાના ઘરે રોટલા બન્યા હોય એ રોટલા ઢોલનગર સાથે ગામજનો બધા થઈ અને ભમરિયા કૂવા પાસે લઈ જાય। ભમરિયા કૂવા પાસે જઈ અને દરબારનો દીકરો એ રોટલા કૂવામાં પધરાવે, પછી એ રોટલો કઈ દિશામાં જાય છે ને એના પરથી નક્કી થાય વરસાદ કેવો થાય છે। જો ઉગમણી સાઈડ રોટલો જાય તો વરસાદ 100% સારો થાય, આથમની બાજુ રોટલો જાય તો વરસાદ નબળો પડે। અષાઢ મહિનાના પહેલા સોમવારે આમરા ગામમાં ઉત્સવ જેવો માહોલ હોય। રોટલાના વર્તારા માટે જે રોટલાનો ઉપયોગ કરવામાં આવે તે પણ આપણે બતાવી રહ્યા છીએ। તે રોટલા પરંપરાગત રીતે ચૂલા પર બનાવવામાં આવે છે। રોટલા તૈયાર થઈ જાય એટલે નક્કી થયા મુજબ વ્યક્તિનું આગમન થાય, તે રોટલાને સફેદ વસ્ત્રમાં બાંધીને લઈ જાય। કહે છે કે પહેલાં તો આ વિધિ નિહાળવા આમરાની આસપાસના 20 ગામના લોકો પણ એકઠા થતા હતા। હવે અન્ય ગામના લોકો તો નથી આવતા, પરંતુ આમરા ગામના રહેવાસીઓએ આ પરંપરા જાળવી રાખી છે। વાજતે ગાજતે ગામના લોકો રોટલા સાથે ગામના વેરાઈ માતાના મંદિરે પહોંચે છે, અહીં માતાના દર્શન કરે છે। ત્યારબાદ જે વ્યક્તિ કૂવામાં રોટલા નાખવાના હોય તેને કૂવાના પાણીથી જ સ્નાન કરાવવામાં આવે છે। આખરે માતાજીના નામના જયઘોષ સાથે રોટલાને કૂવામાં નાખવામાં આવે છે અને રોટલા જો ઉગમણી દિશામાં એટલે કે પૂર્વ કે ઈશાન દિશામાં જાય તો ચોમાસું સારું રહે અને જો આથમણી દિશામાં જાય તો ચોમાસું થોડું નબળું રહે એવું અનુમાન લગાવવામાં આવે છે। સ્થાનિકો માટે તો હવામાન વિભાગની આગાહી કરતાં પણ આ રોટલાના વર્તારાનું જ વધારે મહત્વ છે। ત્યારે આ વખતે રોટલા પરથી એવું અનુમાન નીકળ્યું છે કે પાછોતરો વરસાદ વધારે સારો રહેશે। અમે આજી ફેરે પણ રોટલો નાખ્યો અને વરસાદનો વર્તારો જોયો એટલે વરસાદ થોડો ખેંચવે એવું દેખાડે છે કે આપણે આ 10 દીમાં વરસાદ પાવરફુલ પાછેતરો છે, કોઈ બીવાની કાંઈ જરૂર નથી। માતાજી અને શ્રદ્ધા અને વિશ્વાસથી માતાજી અમારો કોઈથી બોલ ફેલ ગયો નથી ને જવા પણ નહીં દી, અમને એટલો વિશ્વાસ છે। અને વરસાદ પાછેતરો, નદીઓ નાળા ડેમ છલકાઈ એવો વરસાદ દેખાડે છે, માતાજી પ્રમાણ દેખાડે છે।